સતનો આધાર સત્તાધાર જય ગીગડા પીર। તો આજે આપણી ગૌશાળામાં નવા માણસો આવી ગયા છે અને અત્યારે આપણે દોવાનું કામ ચાલુ છે। આ છે અમારે મહેતાજી જીગરભાઈ ઉર્ફે યશભાઈ, તો અમારી નજર કરવા આવ્યા છે ઓફિસમાંથી। આ છે અમારે ડોક્ટર ભાર્ગવ। તમારે ઢોર બોર માંદવું પડે તો આ ભાઈને કોન્ટેક્ટ કરો, જેનો નંબર હું તમને ડિસ્પ્લેમાં આપીશ। તો કાલના વિડીયોમાં મેં એમ કીધું હતું કે આજે અમારી ગૌશાળામાં કોઈ પણ માણસો નથી, તો આજે આપણે 4-5 નવા માણસો આપણે આવી ગયા છે ગૌશાળામાં। કારણ કે આપણે જૂના માણસો તો છે જ તે, પણ હવે નવા માણસો પણ આપણે ગૌશાળામાં આવી ગયા છે અને અત્યારે દવાનું કામ બધું ચાલુ છે। આ બધી ગાયો આપણી સતનો આધાર સત્તાધાર જય ગીગડા પીર। તો આપણે કચ્છમાંથી આપણે સમીક્ષાળીથી આપણે અત્યારે છે ને 500 મણ ગાજર આવ્યા છે। તો આ જો ગાજર જુઓ તમે, અને એ ગાયોને આપણે ખવડાવવાના છે આપણી જીવાય સત્તાધાર કામગીરીનું ગૌશાળા ટ્રસ્ટ। જે ગાયોને આપણે અત્યારે જો અત્યારે ગાજર ખાય છે મારી ગાયો જો। તો બધે આપણે અત્યારે છે ને જો ગાજર ગાયોને મસ્ત મજાની આપણી ગાયો ખાય છે। તો આપણે કચ્છમાંથી જે આપણે ગાડી આવી હતી જે ગાજરની, તેની અત્યારે છે ને અત્યારે આપણે ખાલી કરવામાં આવે છે। આ ગાડી જો દિલ્હી બોર્ડ લખેલી ગાડી છે કચ્છની, જેમાં આપણે 500 મણ ગાજર આપણે જીવાય સત્તાધાર કામગીરીનું ગૌશાળા માટે આવ્યા હતા। તો આજે આપણે 2 દિવસથી આપણે આજે ગાજર જ ખવડાવવાના છે આપણી ગાયોને, તાજી માજી કરવાની છે। હવે તો ગાયું જોકે છે તો ખરી આપણી તાજી માજી ગાયોને હવે આપણે ગાજર ખવડાવશું। રવજીભાઈ સોલંકી અત્યારે જઈ રહ્યા છે સત્તાધાર ગાયોની સેવા કરવા માટે। તો અમારે અનિલભાઈ અત્યારે આખો દી સત્તાધાર સેવા કરીને આવી ગયા છે અને હવે અત્યારે હવે રાતની ડ્યુટી બજાવવા હું ને મારા રવજી દાદા બે અત્યારે દોવા જ આવી છે। તો ચાલો અત્યારે બધા ખાણ દેતા હશે ને એવું બધું કામ ચાલુ છે। પરપુરનો ફોન આવ્યો હતો, તો ચાલો હવે આગળ બતાવું। અનિલભાઈ જો અમારે જો પાણી ગરમ તો અમારા ભાઈ આવી ગયા છે, આમ જો ઝબકારા મારે છે, આમ તો એનું ટી શર્ટ તો ખાલી વાહ ભાઈ વાહ જય આપી। તો અત્યારે આપણે ગઢડા તાલુકાથી અત્યારે છે ને આપણે અત્યારે ચેકિંગમાં આવ્યા છે એક સાહેબ, જે ગાયોની તપાસ કરવા માટે આવ્યા છે રાત્રે। તો અત્યારે જો ફોટા પાડવાનું ને એવું બધું ગણતરીનું બધું કામ ચાલુ છે। તો અત્યારે આપણે છે ને અત્યારે ગાયોને ખોળ દેવાનું કામ ચાલુ છે। અત્યારે આપણે છે ને દૂધની ગાયો અત્યારે લગભગ 70 થી ઉપર થઈ ગઈ છે। તો અત્યારે આપણે બધી ગાયોને અત્યારે ખોળ દેવાય ને અત્યારે આપણે દોવાનું કામ ચાલુ કરવાનું છે। તો ચાલો અત્યારે જો અમારી ગાયો બધી ખોળ ખાય છે। તો ત્યાર પછી આપણે જો અત્યારે ખોળ દેવાનું કામ ચાલુ હતું અને ત્યારે આપણે એક આપણી જે કાબરી ગાય છે જેની માટે મેં આગળ પણ એક વિડીયો બનાવ્યો હતો કે આને આપણે વારી ઘડીએ ઠલવાઈ જતી તેનો, કે ગાય આપણે ઠલવાઈ જતી હતી, તો તેની આપણે કોમેન્ટ પણ ઘણી દવાની આવી હતી। અને ત્યાર પછી આપણે આ 2 દિવસ થયા ત્યાં ગાય વીંઈ ગઈ છે અને આપણે વાછડી આવી છે। આજનો વિડીયો અહીંયા પૂરો।